લોકરક્ષક દળમાં જો એક નવી જવાબદારી નિર્વાહ કરવા જઈ રહ્યા છે એવા સૌ લોકરક્ષક દળના જવાનો, એમના પરિવારજનો અને સમગ્ર રાજ્યમાં જુદા જુદા પોલીસ મથકો પર 1.5 લાખ કરતા વધારે પોલીસના જવાનો, સલાહકાર સમિતિના સભ્યો, સામાજિક આગેવાનો જેઓ આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે। ભાઈઓ બહેનો, આજે આ લોકરક્ષક દળમાં 473 જેટલા જવાનો એક નવી જવાબદારી ઉપાડવા માટે આગળ વધી રહ્યા છે। આવી જ રીતે આવતીકાલે વડોદરામાં પણ લોકરક્ષક દળના બીજા જૂથનો દીક્ષાંત સમારોહ છે। મારે માટે આ ગૌરવની વાત છે કે આ રાજ્યની જનતાની સુરક્ષા માટે જનતા સાથે જેઓ સીધા સંપર્કમાં હોય છે અને જેઓને સામાન્યમાં સામાન્ય નાગરિકની વચ્ચે રહીને કામ કરવાનું હોય છે, એવા લોકરક્ષક દળના જવાનોને દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે। કોઈ પણ વ્યવસ્થા તો જ પ્રાણવાન રહી શકતી હોય છે, નિત્ય નૂતન રહી શકતી હોય છે, જ્યારે વ્યવસ્થામાં નિરંતર ટ્રેનિંગનું મહત્વ હોય, શિક્ષણનું મહત્વ હોય, અને તો જ ક્યારેય સ્થગિતતા આવતી નથી। નવા વિચારો, નવી પદ્ધતિઓ, નવા આવિષ્કાર, એનાથી નિરંતર વ્યક્તિએ પણ પરિચિત થવું પડતું હોય છે, વ્યવસ્થાઓએ પણ પરિચિત થવું પડતું હોય છે, સંગઠનોએ પણ પરિચિત થવું પડતું હોય છે। અને જો એમાંથી આપણે અલિપ્ત રહીએ તો બદલાતા જતા યુગમાં, તેજ ગતિથી બદલાતા જતા યુગમાં આપણે કાલ બાહ્ય થઈ જઈએ છીએ। જો સમય સાથે કદમ મિલાવવા હશે તો આધુનિક વિકાસ પ્રવાહ સાથે આપણે કદમ મિલાવવા પડતા હોય છે, અને કદમ મિલાવવા માટેનો મોટામાં મોટો અવસર હોય છે ટ્રેનિંગ। ગુજરાત સરકારે ટ્રેનિંગના માળખાને પ્રાથમિકતા આપી છે, એમાં પ્રોફેશનલિઝમ લાવવાનો પ્રયાસ કર્યો છે, એને આધુનિકતા બક્ષવાની કોશિશ કરી છે, અને એને ભવિષ્ય તરફ જોઈને આયોજન કરવાની દિશામાં પ્રેરિત કરેલ છે। એનો જે ભાગ છે કે લોકરક્ષક દળની એક વ્યાપક ટ્રેનિંગ કરવામાં આવી છે। ભૂતકાળની અંગે ટ્રેનિંગ માટે રાજ્યની અંદર 2 કે 3 ગણ્યા ગાંઠ્યા સેન્ટર હતા, જ્યાંથી આ ટ્રેનિંગનો કારોબાર ચાલતો હતો અને પહોંચી વળાતું હતું। પરંતુ એટલા મોટા પાયા પર આપણે ગ્રાસરૂટ લેવલમાં ભરતી આદરી છે
કે ટ્રેનિંગને પણ ડિસેન્ટ્રલાઇઝ કરવાની આવશ્યકતા ઊભી થઈ. એટલું જ નહીં, જિલ્લા કક્ષાએ પણ ટ્રેનિંગની ઇન્સ્ટિટ્યુશન કેવી રીતે સ્ટ્રેન્થન થાય, કેવી રીતે ઉપકારક થાય, જિલ્લે જિલ્લે આ પ્રકારનું કામ કરનારી એક સરસ મજાની ટીમ કેવી રીતે બને, એ દિશામાં આપણે પ્રયત્ન કર્યો. મારા જે સંતોષ સાથે કહેવું છે કે આ લોકરક્ષક દળની ડિસ્ટ્રિક્ટ લેવલ પરની ટ્રેનિંગના પ્રયોગને કારણે દરેક જિલ્લામાં હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ માટેની એક ઉત્તમ પ્રકારની ટીમનું પણ સાથે સાથે નિર્માણ થયું છે. એક પંથ દો કાજ. અને જ્યારે અનુભવી અધિકારીઓ એમનું જયારે માર્ગદર્શન મળતું હોય છે અને જુનિયર નવા સાથીઓને એમના જ્ઞાનનો અનુભવનો સીધો લાભ મળતો હોય છે, ત્યારે એ સમગ્ર ઇન્સ્ટિટ્યુશન અનેક ગણી તાકાતવર બની જતી હોય છે. આ લોકરક્ષક દળમાં વ્યાપક પ્રમાણમાં ટ્રેનિંગના જુદા જુદા સેન્ટર્સ હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં અનુભવી અધિકારીઓનો લાભ મળ્યો છે, એમના જ્ઞાનનો લાભ મળ્યો છે. અને એના કારણે લોકરક્ષક દળની આ ટીમને પ્રમાણમાં કોઈ એક જગ્યાએ ટ્રેનિંગ મેળવે એના કારણે જે ભાથું મળે છે એના કરતા અનેક ગણું વધારે ભાથું મળ્યું છે. એ અર્થમાં આ આખી ટીમ ભાગ્યશાળી છે. ભાઈઓ બહેનો, આજના યુગમાં જ્યારે પ્રાઇવેટ રોજગારી માટેની ખૂબ તકો વધી રહી છે, હેન્ડસમ પર્સિસ મળી રહ્યા છે, ઔદ્યોગિક વિકાસને કારણે, કોર્પોરેટ વર્લ્ડના વિસ્તારને કારણે મહત્વાકાંક્ષી લોકો માટે ખૂબ મોટી સંભાવના ઉભી થઈ છે. એવે સમયે સરકારી નોકરીમાં આવવું, સરકારી નોકરીનો ભાગ બનવું, એ બાબત ખૂબ નોંધપાત્ર છે. નહીં તો આજે સરકારી નોકરીઓ છોડીને પ્રાઇવેટમાં જવાનો પ્રવાહ ચાલ્યો છે. કારણ સીધા દેખાતા ઘણા લાભો ત્યાં ઉપલબ્ધ હોય છે. આવા મોહથી વિમુખ થઈને શાસન વ્યવસ્થાનો ભાગ બનીને સમાજની સેવા કરવા માટે આગળ આવવું, એ પણ એક આવકારદાયક સંકેત ગુજરાતની ધરતી પર જોવા મળે છે. આજે આ લોકરક્ષક દળમાં મહિલાઓની ભાગીદારી પણ ખૂબ ગૌરવપૂર્વક નોંધ લેવી પડે એવી છે. નહીં તો ભૂતકાળમાં 1%, 2%, 5% એનાથી વધારે ખાસ કરીને યુનિફોર્મ લાઈફમાં મહિલાઓની ભાગીદારી નહોતી રહેતી. જ્યારે આજે ગુજરાતની નારીએ એની મહત્વાકાંક્ષાઓ, એના શક્તિ સામર્થ્યને, એની જીજીવિષાને, એની કોન્કરિંગ મેન્ટાલિટીને, વિજિગીષુ મનોભાવને પ્રગટ કરવા માટે ગુજરાતના પોલીસ બેડાને પસંદ કર્યું છે. કદાચ પહેલી વાર એક સાથે આટલી મોટી સંખ્યામાં આ રાજ્યની દીકરીઓ યુનિફોર્મ પહેરીને આ રાજ્યના સામાન્ય માનવીને સુરક્ષિત કરવા માટેનો સંકલ્પ લઈને આગળ ધપી રહી છે. આજે આ પરેડમાં જ ત્રીજા ભાગની સંખ્યા દીકરીઓની સંખ્યા છે. આ એક ગૌરવપૂર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે. એ જ રીતે બીજી મહત્વપૂર્ણ બાબત છે કે આજની આ પરેડમાં જેમને દીક્ષાંત સમારોહ થઈ રહ્યો છે એમાં 50% કરતા સંખ્યા એ છે જે લોકો ગ્રેજ્યુએટ અથવા ડબલ ગ્રેજ્યુએટ છે. પોલીસ બેડાના સૌથી
નીચેના એકમમાં લોકરક્ષણની દળની વ્યવસ્થામાં 50% કરતા વધારે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ જવાનિયાઓ ભરતી થાય, એના કારણે પોલીસ દળની તાકાતમાં એક નવા પ્રકારની શક્તિનો ઉમેરો થાય છે. માણસ માત્ર ઉમેરાય છે એવું નહીં, એક વ્યક્તિનો ઉમેરો થાય છે એવું નહીં, પરંતુ આ પ્રકારની શિક્ષા દીક્ષા લઈ આવ્યો હોવાના કારણે એ વેલ્યુ એડિશન કરે છે, ક્વોલિટેટિવ ઇમ્પ્રુવમેન્ટ માટેનો એ માધ્યમ બનતો હોય છે. આટલી મોટી સંખ્યામાં પોલીસ બેડાની અંદર ગ્રાસરૂટ લેવલે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરેલ જવાનોની ભરતી એ પણ આવનારા દિવસોમાં પોલીસ બેડાના ગુણવત્તાની અંદર કેટલો મોટો ઉમેરો કરશે એનો હું ભલીભાંતિ અંદાજ કરી શકું છું, અને આ બાબતે હું આવકારું છું. ભાઈઓ બહેનો, બીજી એક બાબત બની છે કે હવે આપણે લોકરક્ષક દળની ભરતીમાં પણ કોમ્પ્યુટર શિક્ષિત હોવાની વાતને પ્રાથમિકતા આપી છે. એના કારણે સમગ્ર દેશની અંદર સરકારી વહીવટી વ્યવસ્થાની અંદર કોઈ એક એકમમાં સૌથી વધારે આધુનિક ઇન્ફોર્મેશન ટેકનોલોજીને જાણનારા, કોમ્પ્યુટરના નોલેજ વાળા અગર બેડામાં સૌથી વધારે કઈ સંખ્યા હશે તો આજે આખા દેશમાં ગુજરાતની અંદર છે. અને એક પ્રકારે ગુજરાતનો પોલીસ બેડાનું ગ્રાસરૂટ લેવલનું આખું માળખું ટેકનો સેવી માળખા તરીકે આજે ગુજરાતની જનતાને આપણે સમર્પિત કરવાનો આ અવસર મળ્યો છે. તો આ દીક્ષાંત સમારોહ એક પ્રકારે આ જવાનીઓને એના જીવનના નવા માર્ગ પર જવા માટેની પ્રેરણા આપવાનો અવસર છે. એની સાથે સાથે આ રાજ્યના સામાન્ય નાગરિકને ટેકનોલોજીના માધ્યમથી, ઈ ગવર્નન્સના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી ક્રાઇમ ડિટેક્શનની દુનિયામાં ટેકનોલોજીના માધ્યમથી બંદોબસ્તી વ્યવસ્થાઓના આયોજનને વધુ વૈજ્ઞાનિક ધોરણે કરવાની દિશામાં એક નવું બળ ઉમેરાઈ રહ્યું છે. અને આજે ગુજરાતની જનતાને સમર્પિત કરતા મને ગર્વ અને આનંદની લાગણી અનુભવું છું. ભાઈઓ બહેનો, ભૂતકાળની અંદર ભરતી બહુ ઓછી થતી હતી, અને ભરતી થાય તો પણ છાપા ભરી ભરીને આવતું હતું કે એક નોકરી માટે આટલા લાખની બોલી બોલાય છે. પરીક્ષા હોય તો એના માટે એજન્ટો ફરતા હોય, એજન્ટો શોધાતા હોય, ઇન્ટરવ્યુ હોય તો ઓળખાણો શોધવામાં આવતી હોય, ગાંધીનગરના ચક્કર કાઢવામાં આવતા હોય, ચપ્પલ ઘસવામાં આવતા હોય, અનેક પ્રકારના શોષણની ઘટનાઓ બનતી હોય. આખી બાબત ગુજરાતના જાહેર જીવનની અંદર એ ગઈકાલ બની ગઈ છે. મારે ગર્વ સાથે કહેવું છે મિત્રો કે સામાન્ય પરિવારના જવાનિયાઓ જેને કોઈ ઓળખાણ નહીં, પીછાણ નહીં, કુટુંબની અંદર કોઈ એવું ભણેલું ના હોય કે જેની ક્યાંય પહોંચ હોય, એવા જવાનિયાઓએ પોતાનું નસીબ અજમાવવા માટે પોતાની જે ક્ષમતા હતી એના આધારે અરજી કરી, અને અરજી માત્રથી એ પ્રોસેસની અંદર આવ્યા, અને જે યોગ્યતા પર હતા તેવા સૌ આજે મારી સામે ઉભા છે. ક્યાંય કહેતા કઈ કોઈને કોઈ જરૂર ન પડી. અને એક વિધવા માતાઓ હશે કે જેમના સંતાનને ઘેર બેઠા નોકરી માટેનો ઓર્ડર આવ્યો હશે. એ વિધવા માતાના આશીર્વાદ એ આ રાજ્યની શક્તિ છે, આ રાજ્યનું સામર્થ્ય છે. અને જ્યારે પારદર્શિતા, ટ્રાન્સપરન્સી એ લાવવા માટે જો મક્કમ નિર્ધાર હોય તો લાવી શકાય છે. એ ગુજરાતના પોલીસ બેડામાં આ નવી ભરતી સાથે આપણે પુરવાર કર્યું છે. ગયા 10 વર્ષમાં આ રાજ્યમાં જુદા જુદા વિભાગોમાં, વહીવટી તંત્રમાં, પોલીસ બેડામાં 3 લાખ કરતા વધારે જવાનોને રોજગાર આપવાનો અવસર આપણને મળ્યો છે. 3 લાખ કરતા વધારે ફોર્સ જવાનિયાઓનો સરકારી તંત્રની અંદર ઉમેરાયો છે. અને સંપૂર્ણ પારદર્શિતાથી એક પણ કઈ પાઈની લેતી દેતી વગર જેના હકો છે ને મળે એના માટેનો પૂરો પ્રામાણિક પ્રયાસ કરીને
આ રાજ્ય સરકારે એક નવી મિસાલ ઉભી કરી છે અને મિસાલના જીતા જાગતા ઉદાહરણો મારી સામે બેઠે ઉભેલા નવજવાનો છે, સાથે સાથે એમના કુટુંબીજનો અહીંયા આવ્યા છે, એ પણ એના સાક્ષી છે અને એમની હાજરીમાં ગૌરવભેર આ વાત કરવા માટે મારી હિંમત સાથે હું વાત કરી રહ્યો છું. ભાઈઓ બહેનો, આ લોકરક્ષકના આપણા જવાનો આજે અહીંયા તમારી હાજરીમાં પોલીસ બેડાના જે સિનિયર અધિકારીઓ છે, જેમને રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત થયા છે, એમનું સન્માન કરવાનો પણ મને અવસર મળ્યો અને મને સમુચિત લાગે છે કે તદ્દન નવી પેઢી એની સામે આ સિનિયર લોકોનું સન્માન થાય છે અને એમાં પણ રાજ્યના પોલીસ બેડાના સૌથી વડા વ્યક્તિથી લઈને એક કોન્સ્ટેબલ તરીકે કામ કરનાર પોલીસ વડા સહિતના બધા જ લોકોનો સમાવેશ થાય છે. કોઈ પણ ભેદભાવ વગર સમાવેશ થાય છે. આ દ્રશ્ય જોઈને અહીં બેઠેલા પોલીસ બેડાના જવાનો, અહીં ઉભેલા મારા લોકરક્ષક દળના મિત્રો, આપણે વિશ્વાસ પેદા થશે કે અગર જો આદર્શોને લઈને સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે ડ્યુટી બાઉન્ડ થઈને કોઈ પણ કોતાહી વગર, કોઈ પણ શોર્ટકટ શોધ્યા વગર અગર જો આપણે આપણા કર્મને ભરી રહીએ, આપણી જવાબદારીને નિભાવતા રહીએ, તો આ રાજ્યની અંદર, આ વ્યવસ્થાની અંદર સમુચિત સન્માન અને ગૌરવ પ્રાપ્ત થતું હોય છે. એ આજે આપની સામે આપણે જોયું છે. જે પોલીસ દળના બેડાના સૌ મહાનુભાવોને રાષ્ટ્રપતિ ચંદ્રક તરીકે આજે નવાજવાનો સૌભાગ્ય મળ્યું છે, આ પોલીસ બેડાના નાના મોટા સૌ જવાબદાર, સૌભાગ્યશાળી અધિકારીઓ, જવાનો, મિત્રો, એમને અનેક અનેક શુભકામનાઓ આપું છું અને મને વિશ્વાસ છે કે એમને જે સન્માન મળ્યું છે એ સન્માનને દીપે ઉઠે એ માટે થઈને એ લોકો હજુ વધુ પ્રયાસ કરશે, વધુ ગૌરવ અપાવે એ પ્રકારનું કામ કરશે. જ્યારે પોતાના યુનિફોર્મ પર આ પ્રકારનો ચંદ્ર લટકતો હશે ત્યારે દુનિયા એમને જુદી રીતે જોતી હોય છે અને દુનિયા જ્યારે એમને જુદી રીતે જોતી હોય છે ત્યારે એને નિભાવવાની જવાબદારી પણ ગઈકાલ કરતા આવતીકાલે વધી જતી હોય છે. જે લોકો આ ચંદ્રક પ્રાપ્ત કરી રહ્યા છે એ મિત્રો પણ એ જ ગૌરવ અને નવી જવાબદારીઓ સાથે, નવા ઉમંગ અને ઉત્સાહ સાથે ચંદ્રકના સન્માનને વધારવાની દિશામાં સુયોગ્ય પ્રયત્ન કરતા રહેશે એવો મને પૂરો વિશ્વાસ છે, મને એમના પર પૂરો ભરોસો છે અને આ રાજ્યના પોલીસ બેડાની ઇજ્જત વધારવામાં અને રાજ્યના સામાન્ય માનવીની સુરક્ષા બક્ષવાની અંદર એમનું સામર્થ્ય વધુ શક્તિ અને ઓજ સાથે કામ આવશે એવો મને પૂરો ભરોસો છે. પોલીસ બેડાની અંદર આવેલા નવા મારા લોકરક્ષક દળ સાથીઓ, એક વાત માનીને ચાલવી જોઈએ કે આપણો જીવનના સપના પૂરા થયા છે હું માનતા નહીં દોસ્તો. આજની આ ઘટના એક પ્રકારે નવા સપનાનું વાવેતર કરવાની શુભ પ્રભાત છે. આજે આપ સંકલ્પ કરીને જાઓ. આજે લોકરક્ષક દળમાં આપનો પાસિંગ આઉટ પરેડ થયેલી છે. આપના વ્યક્તિગત જીવનનો વિકાસ કરીને એ દિવસ નજીક લઈ આવો કે ક્યારેક તમને પીઆઈ સાહેબ તરીકેના પાસિંગ પરેડમાં પણ તમે ઉભા હો. તમે એવું કંઈક કરો કે જેના કારણે તમે ડીવાયએસપીની પાસિંગ પરેડની અંદર પણ ઉભા હો. તમે એવું કંઈક કરો કે તમને આઈપીએસ ની અંદર, કેડરની અંદર પ્રમોશનની સંભાવના આવે તો એમાં પણ તમારું નામ હોય. શા માટે ના હોય? મિત્રો, આ તો જીવનની શરૂઆત છે. આપ આને પૂર્ણાહુતિ માનીને ન ચાલતા. આપ આ કામ હિંમતભેર, ગૌરવભેર કરી શકો છો. આમાં જે ગ્રેજ્યુએટ જવાનો છે એમણે તો એક એકેડેમિક સ્થિતિ પ્રાપ્ત કરી છે, પણ જે નથી એમને પણ મારો આગ્રહ છે કે આપ આપની રીતે અભ્યાસ કરવાના માર્ગને છોડતા નહીં. આપ નિરંતર અભ્યાસ કરીને ઓપન યુનિવર્સિટીઝના એક્સટર્નલ એક્ઝામ દ્વારા પણ, કોમ્પ્યુટર માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશન દ્વારા આપ આ કામને કરી શકો છો અને તમારા વ્યક્તિગત વિકાસની અંદર તમે જો ધ્યાન આપશો તો એનાથી તમારી ડ્યુટીમાં કોઈ દિવસ બાધા નહીં આવે એવો મને વિશ્વાસ છે. કારણ કે આપ જો જીવનમાં પ્રગતિ કરશો તો આપની પ્રગતિનો લાભ આપની ડ્યુટીને પણ મળવાનો છે.
ડ્યુટીને અને પ્રગતિને કોઈ કોન્ટ્રાડિક્શન નથી મિત્રો. એ બંને ચીજો એકબીજાનો હિસ્સો છે. અને હું વ્યક્તિગત રીતે માનતો રહ્યો છું કે જે કોઈ લોકો પોતાના ઓજ અને તેજ દ્વારા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરવા માંગતા હોય તો એ સરકારની ટીમમાં હોય તો પણ, અરે સરકારને એના કારણે 2% 5% ઘસારો પડે તો બેઠીને પણ હું એવા સૌને પ્રોત્સાહિત કરવાના પક્ષનો છું. કારણ એના કારણે રાજ્યની શક્તિમાં ઉમેરો થતો હોય છે. આપણા આવા કોઈ સપના હોય તો હવે આપ એક વ્યવસ્થામાં આવી ગયા છો, માટે આપણા સપના છોડતા નહીં. હું આપના સપના સાથે છું. હું આપના સપના પરિપૂર્ણ થાય એના માટે સક્રિયપણે સહયોગ આપવા માટે સામે ચાલીને ઓફર કરું છું. કારણ આ નવજવાન મિત્રો એ ગુજરાતની આવતીકાલ છે. અને જે ગુજરાતની આવતીકાલ છે એના યોજ અને તેજને પુરસ્કૃત કરવો એ રાજ્યના કર્તવ્યનો ભાગ છે. અને એટલે જ હું આપને આહ્વાન આપું છું કે આપ આપના વ્યક્તિગત વિકાસની દુનિયાને और तेज રાખજો, और ચેતનવંતી રાખજો. નિત્ય નવું શીખવાની વૃત્તિ આવશ્યક. દુનિયાની અંદર જે ડિગ્રીઓની આવશ્યકતા હોય છે એ ડિગ્રી મેળવવા માટે પણ ફોર્મલ જે કરવું પડે તે પણ કરીએ, ઇન્ફોર્મલી જે કંઈ શીખી શકાય તે પણ કરીએ. આ દિશામાં વિચાર કરીએ. લોકરક્ષક દળની અંદર જે મિત્રો છે, મિત્રો પ્રમાણમાં નોકરી, આ સેવા એનું બાકી સેવાઓ કરતા જરા રૂપ જુદું હોય છે. લગભગ જિંદગી તણાવમાં ગુજરતી હોય છે. અણધારી રીતે દોડવાનો વારો આવતો હોય છે. ઘટનાઓ સમયને અનુસાર નથી બનતી હોતી અને ત્યારે જે નીચેનો ફોર્સ હોય છે એને સૌથી વધારે દોડવું પડતું હોય છે. એવી વખતે શરીરની સ્વસ્થતા અને મનનું સંતુલન આ બે અનિવાર્ય બાબતો હોય છે. આપણે આ ટ્રેનિંગ દરમિયાન આ બંને બાબતોની શિક્ષણ મળ્યું છે. યોગ દ્વારા મનના સંતુલન માટેની ટ્રેનિંગ થઈ છે. શારીરિક કામો દ્વારા, પરેડ દ્વારા શરીરની સ્ફૂર્તિ માટેની ટ્રેનિંગ મળી છે. મિત્રો, ઉંમર ગમે તેટલી થાય તો પણ તમે આ જીવનનું ભાથું છોડતા નહીં. મિત્રો, ફિઝિકલ ફિટનેસ આ બેડા માટે ખૂબ અનિવાર્ય હોય છે. તમારા જીવનની સફળતા માટે પણ ફિઝિકલ ફિટનેસ એ મહત્વનું પાસું હોય છે. અને આજે તો જે રીતે યુગ બદલાયો છે એ રીતે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ફિઝિકલ ફિટનેસનું મહાત્મ્ય વધતું જાય છે. કોઈ જમાનો હતો જ્યારે વેપારી પોતાની ગાદી પર બેસીને ગમે તેવી શરીરની સ્થિતિ હોય તો પણ વેપાર રોજગાર કરી શકતા હતા. આજે નથી ચાલતું. આજે એમને પણ પોતાના ફિટનેસની ચિંતા કરવી પડે એવું આખું કોમ્પિટિશનનો યુગ છે. એવી વખતે મારા લોકરક્ષક દળના જવાનો ફિઝિકલ ફિટનેસની બાબતમાં કોઈ પણ ઉંમરે પહોંચો તો પણ ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન કરતા. અને દર 3 મહિને પોતે જીવનનો નિયમ બનાવજો કે તમારી ફિઝિકલ ફિટનેસને દર 3 મહિને બધા જ માપદંડથી જરા મૂલ્યાંકન કરાવજો. આ તમારી જાગૃતિ, આ તમારી સતર્કતા આપના જીવનને ખૂબ ઉપયોગી થશે. અને આપનું જો શરીર સ્વસ્થ હશે, આપનું મન સ્વસ્થ હશે તો આપની આ જવાબદારીનું પરિણામ પણ ઉત્તમ પ્રકારનું આવશે એવો મને વિશ્વાસ છે. અને તેથી મનની સ્થિરતા માટેની યોગની અવસ્થા એ જીવનનો હિસ્સો બનવો જોઈએ. રિલેક્સેશન ટેકનિક આ કામ કરનાર મિત્રો માટે અનિવાર્ય હોય છે. અને મને પણ ઘણી વાર લાગે, હું જે ક્ષેત્રમાં કામ કરું છું, એક મુખ્યમંત્રી તરીકે અનેક પ્રસંગો આવતા હોય, કોઈ જગ્યાએ વરસાદની સિઝન આવે તો ક્યાંક પૂરના સમાચાર આવતા હોય, તો ક્યાંક કોઈના તણાઈ જવાના સમાચાર આવતા હોય, અનેક તણાવ વચ્ચે ગુજરવું પડતું હોય છે. એ વખતે મને એમ થાય કે જો બચપણમાં મને આ યોગની શિક્ષા ન મળી હોત તો આટલા બધા તણાવને કેવી રીતે ઝીલી શક્યા હોત. આજે મારે મિત્રો મારા અનુભવથી આપને કહેવું છે કે યોગ, પ્રાણાયામ અને એ કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી નથી. જેમ સવારમાં ટૂથબ્રશ કરીએ છીએ ને એટલી સહજ રીતે એને જીવનનો હિસ્સો બનાવી શકાય છે. મારી લોકરક્ષક દળના સાથીઓને વિનંતી છે
કે આપ આપના જીવનમાં યોગ અને પ્રાણાયામને આપના મનની સ્વસ્થતા માટે, આપના શરીરની સ્વસ્થતા માટે, આપના કાર્યની અંદર સંતુલિત વ્યવહારને માટે થઈને આ એક મોટી શક્તિરૂપ બનવાનું છે. આપ જીવનમાં જે કંઈ શીખ્યા છો એને વધુ સારું કેમ શીખાય એના માટેનો પ્રયત્ન કરતા રહેજો. અને આપ જોજો, આપને જીવન જીવી રીતે જીવવાનો આનંદ આવશે. આપને આપણા માટે ક્યારેય ફરિયાદ નહીં હોય. અને માણસના જીવનની પહેલી શરૂઆત ત્યાંથી થાય છે કે આપણે આપણા માટે કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. જે પણ આપણે આપણા માટે ફરિયાદ શરૂ કરીએ કે હવે પગ નથી ચાલતો, માથું નથી ચાલતું, ઊંઘ હેરાન કરે છે, જે પળે આપણે આપણા શરીરને શરણે જઈએ એ જ પળે આપણા જીવનની પૂર્ણાહુતિ તરફ આપણે ડગ માણતા હોઈએ છીએ. શરીરની શરણે જઈએ એવી અવસ્થા ક્યારે જીવનમાં ના આવે એ લોક રક્ષક દળના પ્રત્યેક જવાનના જીવનની અંદર એક આવશ્યક ભૂમિકા તરીકે કામ રહે એવી મારી આપ સૌને લાગણી વ્યક્ત કરું છું. મિત્રો, આ દીક્ષાંત સમારોહ છે. આપ એક નવી જવાબદારી તરફ જઈ રહ્યા છો. ભારતના તિરંગા ઝંડાને સ્પર્શ કરીને જઈ રહ્યા છો. ભારતના સંવિધાનના આધાર પર શપથ લઈને જઈ રહ્યા છો. 8 મહિનાની આખરી કસોટીમાંથી પાર થઈને નીકળી રહ્યા છો. શરીર પર યુનિફોર્મ ધારણ કરીને જઈ રહ્યા છો. દેશ અને દુનિયા તમને ગૌરવપૂર્ણ રીતે જોનારી છે. દેશ અને દુનિયા તમને સરકારના પ્રતિનિધિ તરીકે જોનારી છે. ત્યારે આપણા મનની ભૂમિકા હોવી જોઈએ કોઈ પણ નાગરિકની સેવા, કોઈ પણ નાગરિકની સુરક્ષા, કોઈ પણ નાગરિકની સહાય. આને આપણી ભૂમિકા છે. આપણને આને માટે જ આ સરકારના ગૌરવપૂર્ણ પદની અંદર ભાગીદાર બનવાનો અવસર મળ્યો છે. એની સેવા કરવાનો અવસર હોય તો પણ ન ચૂકીએ, એની સુરક્ષા કરવાનો અવસર હોય તો ન ચૂકીએ, એને સહાય કરવાનો અવસર હોય તો ન ચૂકીએ. અને અવસર શોધતા રહીએ. અવસર આપણને શોધે એવી સ્થિતિ ન જોઈએ, આપણે અવસર શોધતા રહીએ. આપણી આંખો એવી તેજ તરાર હોય કે ચારે તરફ આપણને દુનિયાની અંદર ચાલતી ઘટનાઓ દેખાતી હોય. આપણા કાનમાં એ સામર્થ્ય હોય કે ક્યાંયથી પણ આહ અને આંસુની અવાજ આવતી હોય તો આપણે ત્યાં દોડી જતા હોઈએ. સંવેદના સભર વ્યક્તિત્વ જોઈએ મિત્રો. અને લોક રક્ષક દળનું જીવન એ સંવેદના સભર જેટલું વધારે હશે, જેટલું સંવેદનશીલ વધારે હશે, એટલી જ બીજાની સેવા કરવાની ઉત્કર્ષતા વધતી હોય છે. મારું જીવન આ સમાજને માટે હોય, જેટલી લાગણી મને મારા પરિવાર માટે હોય એટલી જ લાગણી મારી જ્યાં જવાબદારી છે એ વિસ્તારના પ્રત્યેક નાગરિક માટે હોય. એ સમગ્ર મારું પરિવાર છે, એની સુરક્ષા એ મારી જવાબદારી છે, એને ન્યાય મળે મારી જવાબદારી છે, કોઈનું અહિત ન થાય એ જોવાની એક રક્ષક તરીકે મારી જવાબદારી છે. એ જવાબદારીને નિભાવવાનો આપણો પ્રયાસ કરીશું તો રાજ્યના પોલીસ બેડાની તાકાત વધશે, રાજ્યના પોલીસ બેડાનું ગૌરવ વધશે અને રાજ્યનો પોલીસ બેડો આ સામાન્ય માનવીના જીવનની પ્રગતિમાં એક ભાગીદાર બનશે એવો મને પૂરો વિશ્વાસ છે. ફરી એકવાર જે પરિવારજનોને, એમના સંતાનોને આજે અવસર મળ્યો છે એ પરિવારજનોને મારી શુભકામનાઓ પાઠવું છું. અને આપ પણ ધીરજપૂર્વક એની પ્રગતિમાં પૂરક બનજો એવી લાગણી વ્યક્ત કરું છું. લોકરક્ષક દળમાં આજે જે વિદાય થઈ રહ્યા છે એ મિત્રો પર તમને ભરોસો છે ખૂબ પ્રગતિ કરશે, ખૂબ શક્તિ સાથે રાજ્યના પોલીસ બેડાની અંદર એક નવી શક્તિનો ઉમેરો કરશે એવી પૂરી શ્રદ્ધા સાથે આપ સૌને આજના પાવન પર્વે અનેક અનેક શુભકામનાઓ. જય હિન્દ.